चामुंडा मात की जय, सद्गुरु देव की जय, बाबा मुक्तानंद महाराज की जय। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वर, गुरुर्साक्षात् परब्रह्मा, तस्मै श्री गुरवे नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता, नमस्तस्यै 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 नमो नमः। भगवती मां चामुंडाना सानिध्यમાં ગુરુ મહારાજ શ્રી અખંડાનંદ સરસ્વતી મહારાજની કૃપાથી અહીંયા સર્વજ્ઞાતીય સમૂહલગ્નનું આયોજન કરવામાં આવ્યું, જેમાં આ 11 દંપતીઓ પોતે પ્રભુતામાં પગલાં જો કે માંડી દીધા, હવે તો માંડી રહ્યા છે એમ ન કહેવાય, પણ હવે એ એક જિમ્મેદાર દંપતીનું જોડલું કહેવાય। એને આશીર્વાદ આપવા માટે ઘણા વડીલો મુખ્ય મહેમાનો અહીંયા પધાર્યા છે અને ખરેખર જે લગ્નની અંદર વડીલોના આશીર્વાદ હોય, વેદની ઋચાઓ હોય અને સંતોનું સાનિધ્ય હોય, એ જ લગ્ન સફળ થાય। બાકી તમે રામાયણમાં જુઓ 4 લગ્ન થયા, પણ એમાં 2 સફળ થયા ને 2 નિષ્ફળ ગયા। રામાયણની અંદર 4 લગ્નની વાત આવે છે, એમાં 2 સફળ છે ને 2 નિષ્ફળ છે। 2 સફળ થયા, પહેલા લગ્ન શિવજીના, એ લગ્ન સફળ થયા કારણ સપ્તર્ષિઓ પરીક્ષા કરી, પછી લગ્ન પત્રિકા લખી, પછી મતલબ નારદજી આવ્યા, સપ્તર્ષિ આવ્યા, બધા દેવતાઓ આવ્યા, બધાએ આશીર્વાદ આપ્યા ને લગ્ન થયા, એટલે એ સફળ થયા। બીજા લગ્ન રામના, ત્યાં પણ વડીલો હતા, સંતો હતા, બ્રાહ્મણો હતા, વેદની વિધિઓ હતી, એટલે એ લગ્ન પણ સફળ થયા, પણ 2 નિષ્ફળ ગયા। કોના? તો કે પહેલા લગ્ન શૂર્પણખાના, કેમ? પોતે પરણવા ગઈ હતી, રામ પાસે પોતે ગઈ હતી ને કે તું મને પરણ, એટલે એ નિષ્ફળ ગયા। ને ચોથા લગ્ન છે નારદજીના, જો બધા જાણતા હોય તો નારદજી પણ પોતે પરણવા ગયા હતા, એ પણ નિષ્ફળ ગયા। એટલે જે લગ્ન વિધિની અંદર વેદની મર્યાદા છે, ધર્મની મર્યાદા છે, જે વિધિની અંદર સંતોના આશીર્વાદ છે, જે વિધિની અંદર બ્રાહ્મણોની હાજરી છે, વડીલોની હાજરી છે, એ વિધિ એ લગ્ન સફળ થાય છે। ને અત્યારે જે ભાગેડું લગ્ન છે એ સફળ ન થાય, એ કદાચ મહિનો, 2 મહિના, 6 મહિના, વરસ, 2 વરસ, પણ પછી તો એમાં જે છે તો આપણે બધા જાણીએ છીએ। પણ આ 9 દંપતીઓ આજે જોડાયા બધી મર્યાદાની સાથે, એ 9 દંપતીઓને એટલી જ પ્રાર્થના કે હવે તમારી માથે કંઈક જિમ્મેદારી આવી છે। અત્યાર સુધી તમે એકલા હતા, પણ હવે જવાબદારી આવી છે, તો એ જવાબદારીને પહોંચી વળો એ માટે તમારે ખૂબ જ ધ્યાનપૂર્વક જીવન જીવવું પડશે। ખાલી ફેરા ફરી લીધા એટલેથી પૂરું નથી થતું, પણ જીવન એને સુગંધી બનાવવું, એને સરસ બનાવવું અને કંઈક કરી જવું, એના માટે તો બહુ જવાબદારી હોય છે। ને પતિ અને પત્ની એ બંને પરણે પછી એકબીજાને આધીન થઈને રહે તો એ ગાડું સુધરે ને। આપણે સાહિત્યકારો નું કહેતા હોય કે ગાડું હોય એમાં એક પૈડું તમે સ્કૂટરનું લગાડી દો ને બીજું ટ્રેક્ટરનું લગાડો તો ગાડું ચાલે? ન ચાલે। એમ પતિ અને પત્ની એ જીવન ગાડાના 2 પૈડા છે, એ બંને એકબીજાને પૂરક હોવા જોઈએ, બંનેના વિચારોમાં સામ્યતા હોવી જોઈએ, બંને એકબીજાને આધીન હોવા જોઈએ, બંને એકબીજાને ખુશી રાખવા માટે આમ તલપાપડ થઈ રહેવા હોવા જોઈએ, તો એ જીવન જે છે એ સુધરે, તો એમાં જે પ્રજા થાય એ પ્રજા પણ સંસ્કારી બને। એટલે હરેક દંપતીઓને પ્રાર્થના કે જીવનને કંઈક જીવજો, આમ કાઢી જ નાખવું મળ્યું છે એટલે એમ નહીં, પણ કંઈક સમજીને જીવીએ તો એ જીવન જીવન કહેવાય। નહીં તો અત્યારનો સમય કેવો ખબર, લગ્ન પહેલા બંને એકબીજાને પત્ર લખે,
એમાં ભાઈ એમ લખે તું મારી છે ને બેન એમ લખે તું મારો છે. પછી લગ્ન પછી તું છે નીકળી જાય, લગ્ન પછી તું છે નીકળી જાય, પછી મારા મારી જ રહે. એટલે એવું ન થાય એ માટે ખૂબ જ સમજણપૂર્વક જીવન જીવવું, વડીલોના આશીર્વાદ લઈ, સંતોના આશીર્વાદ લઈ અને ભગવતીની કૃપા મેળવી આપ સર્વ પોતાના જીવનમાં ખૂબ સુખી બનો, સમૃદ્ધિ બનો, સમૃદ્ધિવાન બનો, સંસ્કારી બનો. આપની પ્રજા ખૂબ જ સંસ્કારી બને એવી ભગવતીમાં ચામુંડા પાસે, ગુરુદેવ બાબા મુક્તાનંદજી પાસે અને પરમ પૂજ્ય અખંડાનંદજી સરસ્વતી મહારાજ પાસે આપણે પ્રાર્થના કરીએ, એમના ચરણોમાં વંદન કરીએ અને બસ માં ભગવતીને પ્રાર્થના કરીએ કે આપનું જીવન ફૂલની જેમ સુગંધી ઉઠે, મહેકી ઉઠે. બોલીએ ચામુંડા માતા કી જય, બાબા મુક્તાનંદ મહારાજ કી જય.